ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડૂતો પર રાજનીતિ તેજ બની છે. રાજુ કરપડા ખેડૂતોની સાથે છે કે રાજનીતિ કરવામાં વ્યસ્ત, તેવી ચર્ચાઓ પણ હાલ થઈ રહી છે. કેમ આવી ચર્ચાઓ થઈ રહી છે તે વાત આ વિડીયોમાં કરીએ. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. રાજુ કરપડા 19 માર્ચે ખેડૂત સંકલ્પ યાત્રા કરવાના છે. તેની વચ્ચે એવી ચર્ચાઓ થઈ રહી છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે એ નક્કી નથી કરી રહ્યા, તો બીજી તરફ ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવી યાત્રાઓની તૈયારીઓ કરી રહ્યા છે. તો શું ખરેખર ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે રાજુ કરપડા? તે પણ એક સવાલ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે દરેક પક્ષ કે નેતાઓ ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડવા મથી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા સતત આમને સામને જોવા મળી રહ્યા છે. અને હવે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાના ગઢમાં જઈને ખેડૂત સભાઓ ગજવવાના છે. આ યાત્રાને ખેડૂત સંકલ્પ યાત્રા નામ આપવામાં આવ્યું છે. અને હવે આ ખેડૂત સંકલ્પ યાત્રાને લઈને રાજુ કરપડાએ નિવેદન આપ્યું છે. આવો જોઈએ. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસી શ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું, ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે. મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે. તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું. એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું. આ કિસાન સંકલ્પ યાત્રા 19 માર્ચે નીકળશે તો ખરી, પણ હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતો સાથે રહીને રાજુ કરપડા કયા પક્ષની પાઘડી માથે પહેરે છે. તમારું આ મામલે શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. નમસ્કાર.